નમસ્કાર દોસ્તો, સીતારામ બધાને. કમુકી રસોઈમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાના છીએ અમે દહીંનું સ્પેશિયલ રાયતું. તો તમે જોઈ શકો છો અહીંયા આજે ફરીથી ચૂલા ઉપર બનાવવાનું છે અને કઢાઈ મૂકી દીધી છે. તો સૌ પ્રથમ તો તેલને એકદમ પરફેક્ટ રીતે ગરમ થવા દેશું. ગરમ થયા પછી જે આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો. આ મારું લોકેશન છે રાપર. મકાનની પાછળ ચૂલો પણ બનાવેલો છે. તો તમે જોઈ શકો છો. તેલને એકદમ પાકવા દેશું સરસ રીતે. અહીંયા બધો મસાલો મિક્સ થાય છે રહ્યો. મરચાંનો એની અંદર બધું તૈયાર રેડી કરેલું છે. હળદર, ધાણા જીરું, મરચાંનો મસાલો આ બધું પલાળીને પરફેક્ટ તૈયાર રાખેલું છે. તો સૌ પ્રથમ તો રાઈ એડ કરશું. રાઈને એડ કરી દીધી છે. જોઈ શકો છો પરફેક્ટ રીતે રાઈને એડ કરવામાં આવી છે. હવે એમાં બધો મસાલો નાખી દઈશું. આમાં મસાલાને પરફેક્ટ રીતે એને ઉકળવા દેશું, પાકવા દેશું. તો ફ્રેન્ડ્સ, આવા અવનવા રસોઈના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને વિડીયોને લાઈક જરૂર કરજો. તો મિત્રો, હવે બોલશે આમાં બાકા ઝીકી, કેમ કે આજે બનવાનું છે રાયતું. રાયતું એ મારું ફેવરેટ છે. મરચાંના અને મસાલાને એકદમ પાકવા દેશું, જેથી કરીને ટેસ્ટમાં અનેરો આનંદ આવે. અહીંયા લીલા ધાણા રેડી તૈયાર કટિંગ કરીને રાખેલા જ છે. આમાં મેન વાત છે કે જે મસાલો એડ કર્યો છે એને પરફેક્ટ રીતે એને પાકવા દેવો પડે. જો અહીંયા ધાણા બાણા બધું તૈયાર છે. એકદમ સારી રીતે હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે કઢાઈમાં મરચાં દાજે નહીં. હવે એમાં લીલા ધાણા એડ કરશું સ્વાદ અનુસાર. હવે મરચાં પરફેક્ટ પાકી ગયા છે. લીલું લસણ એડ કરી નાખ્યું છે. એને પણ એકદમ પરફેક્ટ રીતે આને હલાવી નાખશું. સાઈડમાં ધાણા બાકી છે, તો થોડાક ધાણા પણ એડ કરીશું. ધાણાને પણ આમાં એડ કરી નાખ્યા છે, લીલા ધાણા. એને પણ થોડી વાર મિક્સ કરશું અને એકદમ સરખી રીતે પાકવા દેશું. મિત્રો, વિડીયો તો ઘણા લોકો જોવે છે પણ નથી લાઈક કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. એના માટે ટાઈમ ફાળવવો પડે. વિડીયો
બનાવીને પછી એને એડિટિંગ કરો, બહુ બધો ટાઈમ લાગે છે. એટલે તમને વિનંતી છે કે જરૂર લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો હું હવે સામેની સાઈડ આવી જાઉં છું. અહીંયા દહીં પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો કે તપેલીમાં દહીં રેડી થઈ ગયું છે. હવે કઢાઈ જે છે એ જે બધો મસાલો પરફેક્ટ પાકી જાય એટલે પછી એને આપણે નીચે ઉતારી લઈશું. હવે દહીંને પણ થોડું હલાવી નાખશું. હવે આ બધું દહીં કઢીમાં એડ કરશો એટલે આ આપણું થઈ ગયું છે કાઠિયાવાડી રાયતું. કાઠિયાવાડી કયો, પંજાબી કયો, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે અહીંયા રાયતાનો ટેસ્ટ પણ આવે છે. જેને જેને રાયતું ફેવરેટ હોય એ જરૂર લાઈક કમેન્ટ કરજો. રાયતું રેડી થવા આવ્યું છે. થોડુંક એને ઉકળવા દેશું, વધારે નહીં ઉકળવા દેવાનું, થોડુંક નોર્મલ રીતે એને ઉકળવા દેવાનું, નહીં તો પછી રાયતામાંથી રબડી થઈ જશે. એ પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. રબડી ના થાય એના પર તો ઉતારી લેવાનું છે, બરાબર. જો આ પકડ લીધી છે, હવે પકડથી ઉતારી લેવાનું છે. બસ આ ઉતારી લીધું. તમે જોઈ શકો છો કે રાયતું એકદમ રેડી થઈ ગયું છે. તો મિત્રો આવા જ અવનવા વિડીયો તમે જોતા રહો અને ઉપરથી ધાણાનો છંટકાવ નાખશું એટલે એનો પણ ટેસ્ટ મળે આપણને, ધાણાનો પણ. તો વિડીયો અહીંયા અમારો પૂરો થાય છે કેમ કે આપણી રસોઈ તૈયાર રેડી થઈ ગઈ છે. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી કેવો લાગ્યો વિડીયો, સારો લાગ્યો હોય તો જરૂર લાઈક કરજો. અને અમારી ચેનલમાં તમે જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ.